આજે આપણે જેએમબી હાર્વેસ્ટરના એક ઇન્ટરવ્યૂ માટે આવ્યા છીએ. તો આજે આપણે એનો અભિપ્રાય લેશું જેએમબી હાર્વેસ્ટર વિશે. જગદીશભાઈ છે, જગદીશભાઈને આપણે મળી, ગામ ધુળસિયા. જગદીશભાઈ, આપનું ગામ કયું? ધુળસિયા અને જામનગર, તાલુકો જિલ્લો બંને જામનગર. બરોબર છે. તો આ જગદીશભાઈ છે અને આપણે ગઈ સોયાબીનની સિઝનમાં આપણે એને મશીન આપ્યું હતું. તો સોયાબીનમાં કેવું હાલ્યું, ઘઉંમાં કેવું હાલ્યું, એના વિશેની આપણે માહિતી લેવું. તો જગદીશભાઈ, આપણે સોયાબીનમાં કેવું હાલ્યું હતું મશીન? સારું હાલ્યું, સોયાબીનમાં સારું હાલે છે. બરોબર. ને રિઝલ્ટ કેવું રહ્યું હતું સોયાબીન? રિઝલ્ટ સારું છે. બરોબર. એમાં આપણે જે દાણા કટિંગ કરવાની કોઈ ફરિયાદ કરતા હોય ઘણા, કે પછી ફાડા કે એવું કઈ કટિંગમાં નથી થતું? બરોબર. સોયાબીનમાં ફાડાનો ને એવો પ્રશ્ન ચોખ્ખા જ આવતા. બરોબર. પછી પાછળ ઉડાડવાનો ને એવો પ્રશ્ન? ના, પાછળ નથી ઉડાડતા. બરોબર. તો બીજા હાર્વેસ્ટરમાં આમાં તમને શું ફેર લાગ્યો? ખાસ કરીને તમારે તો 1 વર્ષ થઈ ગયું એટલે તમને તો વધારે ખબર, અંદાજ થોડોક આવે. બીજા તો નહોતા હાર્વેસ્ટર, આ છે એટલે રિઝલ્ટમાં મને સારું લાગ્યું આનું કામ. બરોબર. બીજા જોતા સારું લાગે છે. આ તમારું પેલું જ હાર્વેસ્ટર છે, બરોબર ને? અને તમે બીજે ક્યાંય બહાર રાખવા ગયા હતા? બહાર હતા ને, જુનાગઢ જિલ્લામાં હતા. બરોબર. જુનાગઢ જિલ્લામાં આંકવા ગયા હતા. તો એ બાજુ તો ઘણા બધા હાર્વેસ્ટર હોય ને ઘણા બધા હાલતા હોય. તો તમારું હાર્વેસ્ટર હાલતું હોય ત્યારે ખેડૂતોનું શું કહેવાનું થતું હતું? ખેડૂતનું રિઝલ્ટ સારું છે એમ ખેડૂત કહેતા. બરોબર. જાજા ભાગે આપણે જ કહેતા. બરોબર. મતલબ બીજા હાર્વેસ્ટરો હાલતા હોય, અહીંયા ખેડૂત એવું કહેતા કે ભાઈ બીજાને નથી કહું, તમારું અકવું, આપણે જેએમબી જ અકવું. બરોબર. તો એ સિવાય આપણે ઘઉંમાં હાંકવા ગયા હતા, બરોબર? તો ઘઉંમાં કેવું રિઝલ્ટ? ઘઉંમાં સારું રિઝલ્ટ આવ્યું. બરોબર. બીજી ગાડી કરતા આપણી ગાડી ફસાયેલી છે. બરોબર. અને માનો કે બીજી ગાડી હોય, જેમ કે બીજી ઘણી બધી કંપનીઓ પંજાબની બનાવતી હોય ને એ અહીં વેચે જ છે ગુજરાતમાં, ને પંજાબથી બહાર હાલવાય આવે ગાડીઓ. તો એ ગાડી સાંજ સુધી હાલતી હોય ને આપણી ગાડી હાલતી હોય, તો એમાં તમારા ઓપરેટરનું શું કહેવાનું હતું? ના, ઓપરેટર કહે છે ગાડી સારી છે. બરોબર. બીજી ગાડી કરતા મજા આવે હાંકવાની. બરોબર. અને બીજી ગાડી કરતા આપણી ગાડી વધારે હાલે કે ઓછી હાલે કે એવું કઈ થાય? ના, એ તો વધારે હાલે હે, પણ આપણે તો પછી જેવું ખેડૂત કીએ એટલું આપણે કરવાનું હોય ને. બહાર હોય એટલે તો વીઘા એને કાયમના રાખ્યા હોય કે આટલા વીઘા કાઢવાના છે, એટલે એટલા વીઘા આપણે કાઢી નાખી ટાણામાં. બરોબર. તો તમે સોયાબીનમાં કેટલા વીઘા ટોટલ કાપ્યા હતા? એક એવો અંદાજિત આંકડો? 600 વીઘા જેવું આજુબાજુ થઈ ગયું છે. બરોબર. 600 વીઘાના સોયાબીન કાપ્યા હતા. અને એ સિવાય આપણે ઘઉંમાં કેટલો? ઘઉંમાં તો મને અંદાજ છે ત્યાં સુધીમાં તમે લગભગ જુનાગઢ ને એ બાજુ બધી ગયા હતા ને આપણે પછી આપણા એરિયામાં આપ્યું હતું અહીંયા. તો અંદાજિત એમાં કેટલું? 1500-2000 ની ઉપર રહી છે. એમાં 1500 થી 2000 વીઘાની આસપાસનું આપણું હાલેલું છે. બરોબર. તો પાછી આપણે ત્રીજી સિઝન જે સૌરાષ્ટ્રમાં આવે જ્યારે આપણે તલના વાવેતર હોય, તો તલમાં તમે ટ્રાય કરી હતી? તલમાં ટ્રાય કરી હતી. હા. ટૂંકમાં વાવેતર એટલા બધા ઓછા હતા ને એટલે ઓછું હાલે ને. પછી ગામડામાં મશીન વધારે એટલે ટવરક ઓછું હાલે, ગામડામાં વધારે જ હાલે, એવું કઈ નથી. બરોબર. વાવેતર પ્રમાણે હાલે. પછી આ વાતાવરણ અનુકૂળ માથે આધાર હોય કે વાદળછાયું ન હોય તો આને આ ઓમ ખેરી નાખે, અને નકર પછી આદર જેવું હોય તો પછી મશીન બોલાવે. બરોબર. એટલે વરસાદનો ને એવો આદર હોય તો આપણને મશીન બોલાવે ને, તો એમાં ખેડૂતો મશીનમાં નખવતા હોય, બાકી વધારે પડતા હાથેથી ખેરી નાખતા હોય તલની અંદર. બરોબર. તો હવે બીજી મહત્વની વાત એ હતી કે આપણે બીજી કંપનીઓના મશીન લેતા હોય ને બીજુના હાલતા હોય, તો તમે જયારે બાપા એગ્રોમાં લીધું તો તમને સર્વિસ બાબતમાં કેવો રિસ્પોન્સ રહ્યો? સર્વિસમાં સારું લાગ્યું. આવી જાય કઈ એટલે એવું હોય એટલે આવી જતા તરત. બરોબર. તો ટાઈમ ટુ ટાઈમ તમને સર્વિસ મળી જતી હતી. એ સિવાય કંપનીમાં તમે કંઈક એક મને એવું લગભગ અંદાજ છે કે તમારે કંઈક વાંધો પડ્યો તો તમે કંપનીમાં ડાયરેક્ટ ફોન કર્યો હતો? બ્રેકના પટ્ટામાં વાંધો હતો. તો એમાં શું કંપનીનું શું કહેવાનું થયું હતું ત્યારે? ના, એ ફોલ્ટ હતો, એ કરી ગયા તરત જ આવીને કરી ગયા હતા. અને એનું તમે કઈ પેમેન્ટ કેવું કઈ ચૂકવું હતું? ના, પેમેન્ટ કઈ ચૂકવું નથી. બરોબર છે. તો આ હતી કંપનીની સર્વિસ. બરોબર. અને આપણે જગદીશભાઈને વાત કરી કે ભાઈ જેએમબી હાર્વેસ્ટરમાં આપણને સર્વિસ અને માલની ચોખ્ખાઈ, સાફ સફાઈ અને એ સિવાય માલની કટાઈ. તો એક વધારાનું તમને બતાવું કે જગદીશભાઈએ આ વર્ષે આપણે સુપડું બનાવ્યું હતું, જે તલ ને એવું કાઢવા માટેનું થઈને. તો આ એનું સુપડું છે, તમે જોઈ શકો કે આ સુપડું છે ખેડૂત ભાઈઓ. બરોબર. તો આ તલનું આપણે જે ઉભળું કર્યું હોય તો આખું ઉભળું એની અંદર નાખી દેવામાં આવે છે, અને સીધું હાર્વેસ્ટર હાલ્યું જાય એની અંદર ઉભળું નાખી દે એટલે આપણા તલ કમ્પ્લીટ નીકળી જતા હોઈએ. તો આવી વધારાની માહિતી આપણે પાછા બીજા વિડીયોમાં લઈને આવશું, નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.